ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામે જૂની અદાવતે મારામારીનો બનાવ બન્યો હતો। આ ગંભીર બનાવને લઈને એસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામે જૂની અદાવતને લઈ ડાયાભાઈ નાનાભાઈ પરમારને દીપકભાઈના પરિવારને છેલ્લા 4-6 મહિનાથી માથાકૂટ ચાલતી હતી, જેના અનુસંધાને ઉગ્ર બોલાચાલી થયા બાદ ડાયાભાઈ પરમારના રહેણાંક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ડાયાભાઈ પરમાર, ભરતભાઈ ડાયાભાઈ પરમાર, મેઘાભાઈ નાનાભાઈ પરમાર, તારાભાઈ નાનાભાઈ પરમાર તેમજ લક્ષ્મણભાઈ સવાભાઈ ચૌહાણ, લાભુબેન નાનાભાઈ પરમાર, નીતાબેન ભોળાભાઈ મેવાડા, લાભુબેન ભરતભાઈ પરમાર, જયાબેન મેઘાભાઈ પરમાર અને રાધાબેન મેઘાભાઈ પરમારને મારામારીમાં ઈજા થઈ હતી, જ્યારે સામા પક્ષે વિમલભાઈ દીપકભાઈ, વિશાલભાઈ દીપકભાઈ અને વિષ્ણુભાઈ દીપકભાઈને પણ ઈજા થતાં સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। જ્યારે બનાવને ગંભીરતાને લઈ ભાવનગર પોલીસ વડા ડોક્ટર અરશદભાઈ પટેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ભૂતેશ્વર ગામે પહોંચ્યા બાદ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તમને લઈ લ્યો Pira. Pira બેક થાજે સાહેબ સરતા નહીં બીજું સ્પેશિયલ ગોતવું પડશે રાખજો પરમાર કરણ વધારાભાઈ। શું બનાવ બન્યો ધોકા ને પાઇપ ને શરીર ને બધું લઈ લઈને મારવા પેલા અમને હાન ના આવ્યા હતા। કોણ આવ્યું હતું? અક્ષય ને વિમલ। કેટલા જણા હતા? બે 3-4 હતા। 2-4 ઓળખાણા ને। કેટલા જણાને વાગ્યું છે તમારે? મારે 12-13 જણા। અત્યારે ક્યાં હોસ્પિટલ લઈ ગયા છે? સરટી હોસ્પિટલ। આની પહેલાની કોઈ જૂની અદાવત ખરી તમારી? હા, જૂની છે। અચ્છા, સામેવાળા કોણ છે? કોળી। અચ્છા, આની આ પ્રત્યે અત્યારે તમે કોઈ પોલીસ ફરિયાદ કરી છે? હા, સાંજે 8 વાગે કરી છે। અચ્છા, કઈ વાંધો નહીં। મોટાભાઈ તમારું નામ શું છે? મારું નામ ભરતભાઈ પરમાર। ભરતભાઈ ક્યાં રહ્યો તમે? ભૂતેશ્વર ગામ। શું બનાવ બન્યો તો? ભૂતેશ્વરમાં નાના છોકરા બાબતથી આવ્યા અને પોલીસવાળાને મેં અરજી કરી એવી આવીને ઘરે ગાળું દેતા હતા। તરવારું ગોદા લઈને આવ્યા હતા, ઘરે આવીને ગાળું દીધી, એમ ફરિયાદ કરી। પછી એકારે ટોળું આવ્યું અને આખા ઘરમાં હુમલો કર્યો, તોડફોડ, ઘરનું બધું તોડફોડ કરી નાખ્યું। કેટલા જણા હતા?
એ હતા 25-30 જણા આખું ટોળું થયું છે. અગાઉ માથાકૂટ થયેલી કાંઈ? આ અગાઉ જૂની અદાવતથી દાજ રાખીને આવેલા માં અગાઉ કેટલા ટાઈમ પહેલાં માથાકૂટ થયેલી? 2 મહિના પહેલાં. અને અત્યારે કેટલા જણા હતા મારવામાં? ઓળખો છો કોઈને? હા, ઓળખે તો ઘણા છે. શું નામ છે એમના? એક દીપકભાઈના 3 છોકરા છે, દિલીપભાઈના 3 છોકરા છે, પછી મુકેશભાઈના 2-3 છોકરા છે, 2 છોકરા છે. એના નામ તો અક્ષય ને એવું ઘણા નામ છે. નામ વિમલ, અક્ષય નામ પછી મને તો બહુ બાકી બધાના નામ નથી આવડતા. તમારા કેટલા ઘરના સભ્યનું વાગેલું છે? અમારા 10-12-13 જણાનું વાગે. અને ઘરનું બધું તોડફોડ નુકસાની કરી નાખી. ગાડીઓ બધી તોડી નાખી છે. હારિયા કવાડા બધું લઈને